આપણે સૌ જાણીએ છીએ તેમ આગામી ગણેશ વિસર્જનનો તહેવાર છે અને તેની સાથે સાથે ઈદનો પણ તહેવાર છે. તે અનુસંધાને અલગ અલગ ઝોનમાં જે ટુકડીઓ ફાળવવામાં આવી છે તેમાં CRPFનું બટાલિયન ફાળવવામાં આવ્યું છે, RF રેપિડ એક્શન ફોર્સ ફાળવવામાં આવી છે, સ્પેશિયલ એક્શન ફોર્સ ફાળવવામાં આવી છે અને SRPના અલગ અલગ કંપનીઓ ફાળવવામાં આવી છે. તેને સાથે રાખીને લોકલ પોલીસ સ્ટેશનની મદદથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, જેના કારણે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તે જોવું એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે અને તેના માટે આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજના સમયે પણ અમે રેગ્યુલર સમયે ફૂડ પેટ્રોલિંગ કરતા રહીશું અને યોગ્ય બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે અને ફિક્સ પોઈન્ટ પર SRPFના જવાનોને પણ તૈનાત કરવામાં આવેલા છે. વડોદરા શહેરને શું એટલું એન્શ્યોર કરાવીશ કે કોઈ માહોલ બહુ શાંતિપૂર્ણ છે અને તમામ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થશે અને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી અમારી છે અને અમે તે માટે ખૂબ જ ખડે પગ ઊભા છીએ અને યોગ્ય બંદોબસ્ત મહેરબાન પોલીસ કમિશનર શ્રી અને નાયબ અને એડિશનલ CP સાહેબના ધ્યાન હેઠળ એમના ગાઈડન્સ હેઠળ અમે વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવ્યો છે અને યોગ્ય રીતે અમે ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન, SRPના ફિક્સ પોઈન્ટ સૌ બધું રાખવામાં આવ્યું છે અને યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.